જોક શું છે? શું આખો દિવસ કામ જ કરતા હોય? હા બોલ. બોલ, કેવી રીતે વાત કરે છે તું? અરે માણસ પોતાની ગર્લફ્રેન્ડ સામે આવે ને તો એને વાલ કરે, એને પ્રેમથી બોલાવે, બેબી શો ના કરે. અને તું તને તો મેં ખાલી આમ હાથ પકડ. હા બોલ. અરે વાહ, એટલી બધી હિંમત આવી ગઈ તારામાં કે તે સામેથી મારો હાથ પકડ્યો છે આજે. હિંમત નહોતી પણ હવે આવી ગઈ. જો આવી જ રીતે હિંમત રાખીશ ને તો એક દિવસ આપણા લગ્ન થઈ જશે. થેન્ક યુ. બીજી વાર પડી જાત હમણાં નહીં. ભાભી તમને ખબર છે હું હમણાં નીચે ઉતરતી હતી ને તો મારો પગ આમ થઈ ગયો ને તો હું પડી જવાની હતી. આ રામુએ હાથ પકડીને મને બચાવી. નહીં રામુ? હા ને રામુ? બાનું કેટલી વાર? હે? એક જ બાનું કેટલી વાર? આમ આવ. કંઈક મૂક્યું છે ગેસ ઉપર, હું આવું હો. અહીંયા જ ઉભા રહો. આજ પહેલા પણ મેં તમને ઘણી વખત આની સાથે આ જ સ્થિતિમાં જોયા છે. સાચું બોલો તો બંને શું છે તમારા બે વચ્ચે? શું છે એટલે અમારા બંને વચ્ચે તમે છો. વધારે ભોળો નહીં બન. હા, ખબર છે કે જેવો છો ને એવો દેખાતો નથી, અને જેવો દેખાય છે એવો તો બિલકુલ છો જ નહીં. તમારે કામ હતું ને, જાઓ તમે રસોડામાં કામ પતાવો. હું છું ને અહીંયા, હું વાત કરી લઈશ. રામુ, સાચે સાચું બોલો બે, શું કરતા હતા અહીંયા? શું કરતા? હા, કહ્યું તો ખરા. હવે એમણે હું પડતી હતી, મને બચાવીને પછી હું એમને કહેતી હતી કે આ મને પડો ને તો આમ બચાવવાના હોય, આમ નહીં. અરે પણ આમ પડતા હોય તો? હા, આમ પડતા હતા પછી આમ પડતી હતી ને એટલે એમને ત્યાંથી મારા હાથ પકડીને આમ કર્યા. હા. જુઓ ખોટું ભાભી, બોલો છો ને. તમારા મમ્મીને અને તમારા ભાઈને બધાને બનાવો છો ને. શું બનાવો છો તમે? કહેવા વર્ષોથી શું? તમારી સાથે રહું છું દામિનીબેન. તમારી હરકત બદલાય છે એ મને દેખાય છે. અને તું મારી ભોળી નણંદને તારા પ્રેમમાં પાડવાની કોશિશ કરે છે ને? હા, આજે જોવો તમે. પ્રેમ? ભાભી પ્રેમ? અને હું તો હજુ નાની છું, મને પ્રેમમાં શું ખબર પડે? અને હું તો હાવ ભોળો છું, મને પ્રેમમાં કઈ ખબર જ નથી પડતી. હે, એ બધા સવાલના જવાબ હવે તમને તમારા ભાઈ આપશે. ભાભી શું? ભાભી જો હલવાયરા ને હે હવે તું જવાબ દે. કદાચ છે ને હું મારા ભાઈને પણ બનાવી શકું, પણ મારા ભાભી એને ક્યારેય ઉલ્લુ ના બનાવી શકું. ધ્યાન રાખજે. ઓ હું મને મરવાઈ. બોલ, આના માટે એટલું રિસ્ક લઉં છું અને આ વ્યક્તિ મને જ સંભળાવીને જાય છે. નસીબ ફૂટલા છે મારા. દેવાંગ, આજે તો રવિવાર છે, બહાર જાઓ છો કે શું? બારે કામ છે નાનકડો શું એટલે પતાવીને આવું હમણાં. મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. અચ્છા, પણ મારે જે કામ છે એ મહત્વનું છે. કોપી પ્લીઝ, આજે કોઈ કામ નહીં. આ સન્ડે છે. સન્ડે એટલે કે મારા માટેનો દિવસ. આ એક દિવસ તો મારા માટે કાઢવા દે મને. હું તમને એવું નથી કહેતી કે મને ફિલ્મ જોવા માટે લઈ જાઓ, મને ફરવા લઈ જાઓ, રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ. એવી તો આશા હું રાખી જ ન શકું. સન્ડે પણ ફ્રેન્ડ્સ માટે હોય ને. અરે પણ તે હમણાં એવું કહ્યું ને કે તારે એક કામ છે, તો સન્ડેના દિવસે વળી પાછું એક કામ. મને એવું લાગે છે કે દામિની બેનનું રામુ સાથે કોઈ ચક્કર છે. શું શું વાત કરે છે તું? તમે સાંભળ્યું એ જ. ક્યાં મારી બેન દામિની અને ક્યાં પેલો ફટ્ટીચર રામુ? એ જ તો, ફટીચર સાથે મેં દામિની બેનને ઘણી વખત અજુગતું વર્તન કરતા જોયેલા છે. કંઈક એવી મસ્તી કે જે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કરતા હોય. બસ ગોપી, બોલવામાં જરા મર્યાદા રાખ. તો તું મારી બેન ભણેલી ગણેલી છે અને એને પેલા રામુની સાથે સરખાવે છે. અને દેવાંગ, મને સરખાવવાનો શોખ નથી થતો, પણ મને લાગે છે કે તમારી બેનને નોકર સાથે આંટા મારવાનો શોખ થઈ ગયો છે. એટલે બહુ દિવસથી તો હું વિચારતી હતી કે તમને આ વાત કરું, પણ થયું કે પહેલાં મારા વેમ કરતાં સારું છે કે હું રૂબરૂ જોઉં એ લોકોને. અને હમણાં જ મેં જોયા. મતલબ ક્યાં? કેવી રીતે? જો એ લોકો સીડી પર જે રીતે ઊભા હતા અને જે રીતે વાત કરતા હતા એકબીજામાં ખોવાઈને, એવી રીતના વાત તો મારા ખ્યાલથી એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જ કરી શકે. દેવાંગ, તમે આખો દિવસ ઓફિસના કામમાં બિઝી રહો છો, જ્યારે સન્ડે હોય ત્યારે બહાર જતા રહો છો, ઘરમાં તમારું ધ્યાન હોતું જ નથી. પણ હું તો આખો દિવસ ઘરમાં રહું છું ને,
અને દામિની બેન આજકાલ જે એમનું વર્તન બદલાવી રહ્યા છે એનાથી એ તો નક્કી છે કે એ કાંઈક તો નવું કરે છે જે તમારા સમજની બહાર હોય. બની શકે કે વાત સમજવા માટે તારી પણ કોઈ ભૂલ થઈ હોય. અરે હા, કદાચ મારી બેન કંઈ એમને કામ ચિંતી હોય અને તને લાગ્યું હોય કે આવી રીતના વર્તન કરી રહ્યા છે. હું તો ગાંડી જ છું, મને ખબર પડે જ નહીં. મારી આંખે જોયું હોય તો પણ હું ખોટી હોઈ શકું, હે ને? ઘણીવાર બની શકે કે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. મારું તમે માનશો ને, જાતે જ તપાસ કરો અને કંઈક રસ્તો પણ કાઢો. દામિની બેનને પાછા વાળો અથવા તો રામુને રજા આપો. નોકર બીજા 100 મળી જશે, પણ તમને તમારી બેન બીજી વખત નહીં મળે. હું એક કામ કરું છું, મમ્મીને પૂછી જોઉં. કારણ કે આખો દિવસ ઘરમાં તારી જે મમ્મી પણ રહે જ છે ને, તો જેવી રીતે તને કંઈક ધ્યાનમાં આવ્યું છે એવી રીતે મમ્મીના ધ્યાનમાં પણ કોઈ વાત આવી હશે ને. મમ્મી સત્સંગમાં જાય છે, કોઈને કોઈ કામથી બહાર આવે જાય છે. હું તો આખો દિવસ ઘરે હોઉં છું, તો મારી વાતનો તમને વિશ્વાસ નહીં, છતાંય તમે મમ્મીને પૂછવા જશો. કન્ફર્મ કરવા માટે મમ્મીને પૂછવું પડશે. હું વાતને કન્ફર્મ કરીશ અને પછી જ યોગ્ય નિર્ણય લઈશ. ઠીક છે, તો આ લાવો, પહેલા એ કામ પતાવો, પછી જજો ફ્રેન્ડ્સ જોડે જ્યાં જવું હોય ત્યાં. ક્યાં છે મમ્મી? ઘરમાં જ મળશે ને, એ તમારી જેમ ફ્રેન્ડ્સ જોડે બહાર તો નહીં જ ગયા હોય અત્યારે. ચા તો મસ્ત બનાવે છે ગોપી બહુ મજા આવી ગઈ ચા પીવાની. મમ્મી, હા? ઘણી વાર તમે જેને ચાને નીચે મૂકો અને મારી વાત સાંભળો. શું થયું? શું થયું નહીં? હા, તમને ક્યારે એવું લાગ્યું કે દામિનીનું આપણા ઘરના નોકર પેલા રામુની સાથે ચક્કર ચાલતું હોય એવું? આ શું બોલે છે તું? તને કઈ ભાન છે? મમ્મી, હું બરાબર જ વાત કરી રહ્યો છું. જાણવા માંગુ છું કે તમને ક્યારે પણ આમ બંને હસી ખુશીથી એકબીજાની સાથે વાતો કરતા હોય, કોઈ ચર્ચા કરતા હોય, અથવા તો એકબીજાના કામમાં મદદ કરતા હોય, આવું કંઈ નોટિસ થયું છે ક્યારેય પણ? ના, મને તો આવું મારા ધ્યાનમાં આવી કોઈ જ વાત નથી આવી. અરે હસતા હોય એ બધું તો હવે સામાન્ય વસ્તુ છે ને. એકબીજાની સાથે હસવું એ કઈ થોડી કઈ ખરાબ વસ્તુ છે. મતલબ કે હસી મજાક કરે છે સાથે બેસી. એક કામ કરીએ, આનું કન્ફર્મેશન આપણે દામિનીની પાસેથી જ લઈએ. ખ્યાલ આવી જ જશે કે એ સાચું બોલે છે કે ખોટું બોલે છે. કારણ કે ગોપીને એવું લાગી રહ્યું છે મમ્મી કે આખો દિવસ દામિની છે ને પેલા નોકરની સાથે વાતચીત કરતી હોય છે. અરે ગજબ છે આ ગોપી બહુ પણ. આવું બધું ક્યાંથી એમના મગજમાં આવી જાય છે? મમ્મી, શું ગજબ છે? કંઈક નોટિસ કર્યું હશે તો જ વાત કરતી હશે ને ગોપી, કે અમથે અમથા વાત કરવા લાગી હશે. એક મિનિટ, હું દામિનીને બોલાવું છું. દામિની, દામિની, સાંભળતી એ નથી? દામિની, શાંતિ રાખને. ક્યાં હતી તું? ઘરમાંથી તો આવી તો ઘરમાં જોઈ લે. ઘરમાં કઈ જગ્યાએ? મારા રૂમમાં. તારા રૂમમાંથી મમ્મીએ અવાજ પાડ્યો તો તને સંભળાયો નહોતો? હા તો આવી તો ખરા. જો દામિની, હું તને જે પણ કંઈ પૂછું ને એનો મને સાચો જવાબ આપજે. બોલો. આપણા ઘરનો રામુ છે ને, તો એની સાથે તારો શું સંબંધ છે? મારો શું સંબંધ હોય? એ આપણા ઘરમાં કામ કરે છે, બીજું તો શું હોય? તો પછી તારી ભાભીનું કહેવાનું એમ થાય છે કે આખો દિવસ તું એની સાથે બેઠા બેઠા વાતચીત કર્યા કરે છે અને એવી વાતો કરે છે કે જાણે તમારા લોકોની વચ્ચે કોઈ સંબંધ હોય. શું તું પણ કોની વાત માને છે? અરે ભાભીએ શું જોયું હોય, શું બોલે, એમનું કાંઈ નક્કી હોય છે. હવે અડધી કલાક પહેલા કંઈક બીજું બોલતો હોય ને કલાક પછી બીજું બોલે. એવું ક્યારે થયું નથી દામિની. તું તારા ભાભીને આવી રીતના કહી ના શકે. શું ભાઈ, એવું કંઈ નથી. શું બોલે છે તું? સંબંધ છે આવું તને શરમ ના આવે મને કહેતા? પૂછી રહ્યો છું. સાચું બોલજે. હા, જો મને ખબર પડી છે ને કે આવું કંઈક છે તો મારાથી બુરી કોઈ નહીં. હા દામિની, હજી તને પૂછી રહ્યો છું કે એવું કંઈ હોય તમારી વચ્ચે તો કહી શકે. હા, કાલે ઉઠીને એવું ના થાય કે તારે વાત કરવી હતી અને તું કરી ના શકી. જો હા, તારો ભાઈ પછી પહેલાં તો તારી અને મારી વચ્ચે આમ ફ્રેન્ડ જેવું જ છે. તું મને બધી વાતો હસી ખુશીથી કરે જ છે. તો મને આવી કોઈ વાત હોય ને તો જણાવી શકે. બોલ, શું છે? કોઈ જ વાત નથી. અને આ સારું કહેવાય.
ફ્રેન્ડ કહીને વિશ્વાસ તો બિલકુલ છે નહીં. તને ભાભીએ કીધું એ સાચું લાગે છે, હું કહે સાચું નથી લાગતું. તને તારી બેન ઉપર વિશ્વાસ નથી. તે આજે મને બહુ દુઃખી કરી છે. દામિની જો મારી વાત સાંભળ. મને લાગે છે કે ગોપીથી જ કંઈ મિસ્ટેક થઈ હશે અને પૂરેપૂરી જાણકારી વગર આવી રીતે કોઈની સાથે વાત થાય, ભલે તારી બેન કેમ ન હોય. સોરી મમ્મી, પણ હું ટેન્શનમાં આવી ગયો હતો ને અચાનક ગોપી આવી વાત કરી એટલે નવાઈ તો લાગે જ ને, જાણવું તો જોઈએ જ ને. ગોપી વહુ, એ મૂકી દો હમણાં. હું તમને એમ પૂછું છું કે તમે આ મારા દીકરાને શું આ બધું ચડાવી રહ્યા છો મારી દીકરી વિરુદ્ધ? મેં શું ચડાવ્યા એમને? તમને નથી ખબર તમે શું કર્યું તે? જુઓ મમ્મી, તમે એને ચડામણી કહેતા હોય તો હા ચડામણી, પણ મેં જે આંખથી જોયું ને એ જ તમારા દીકરાને કીધું છે. એમાં એક શબ્દ પણ વધારીને નથી કીધો. તમને ખબર પણ પડે છે કે તમે શું બોલી રહ્યા છો? રામુ? રામુ સાથે? એ જ તો દુઃખ જ એ વાતનું છે ને કે કંઈ નહીં અને દામિની બેન રામુમાં ફસાયા. કોઈ બીજું મળ્યું નહીં એમને. નોકર સાથે પ્રેમ લીલા કરે છે. બસ હા, હું સાંભળ્યા કરું છું, એનો મતલબ એ નહીં કે તમે કંઈ પણ બોલ્યા કરો. મમ્મી, મેં શું ખોટું કીધું છે? તમે જ પોતાની દીકરીને પૂછી લો ને. અને આમેય તે તમને શું તમારી દીકરીના લક્ષણમાં કાંઈ ફારફેર નથી દેખાતો? ના, એવું કાંઈ દેખાતું નથી. એ તમારી છે ને નજર જ એવી છે કે તમને એવું બધું દેખાય છે. તમને તમારી દીકરીમાં સાચે કોઈ ફેરફાર નથી દેખાતો? મને મારી દીકરી પર બહુ જ વિશ્વાસ છે. એ જ તો આ આંધળો વિશ્વાસ હોય ને એ જ વિશ્વાસ હંમેશા તૂટતો હોય છે. એટલે જ કહું છું કે એવું હોય તો પોતાની દીકરીને બેસાડીને પૂછી લો. વહુએ કાંઈ કીધું એટલે સીધું જ આવીને આરોપ મૂકવા યોગ્ય તો નથી ને મમ્મી. પૂછાઈ ગયું. મારી એની સાથે વાત થઈ ગઈ છે. એણે ચોખ્ખા શબ્દમાં કીધું છે કે મમ્મી એવું કંઈ જ નથી. અને તમે માની પણ લીધું. વાહ, તમને લાગે છે મમ્મી કે કોઈ છોકરી પ્રેમમાં હોય તો પોતાની માને આંખમાં આંખ નાખીને તરત સ્વીકારી લે કે હા મારે પ્રેમ છે? જ્યાં સુધી હું મારી દીકરીને ઓળખું છું ત્યાં સુધી તો હા. સારું, તો પછી રાહ જુઓ તમારું અભિમાન તૂટે એના માટે. કારણ કે મને તો ખબર જ છે, મેં જે મારી આંખે જોયું છે ને મમ્મી, એમાં તો એવું જ છે કે રામુ અહીંયા પ્રેમ લીલા રચે છે. કામ કરવા આવ્યો છે કે આપણી દામિનીને ફસાવા એ જ નથી સમજાતું. જો કોઈની સાથે આમ બેઘડી વાતો કરતા હોય ને, હસી મજાક કરીએ ને, એનો મતલબ એ નહીં હોય કે એની સાથે એને કંઈ પણ લફડું છે. હા, તો તમે તમારી દીકરી છે ને એટલે આવું બોલી રહ્યા છો. હમણાં હું એ જ રીતે જો રામુ સાથે વાત કરતી હોત ને તો પરિણીત હોવા છતાં પણ તમે મારા પર વેમ કરત. પણ આવું જ હોય. માનું હૃદય વિશાળ હોય ને એટલે દીકરીની ભૂલ ક્યારેય ના દેખાય. હશે મમ્મી, ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારા દીકરાને જરા બે વાત કહી દીધી. હવે નહીં કહું. હવે મારી આંખ સામે ભાગી જાય ને તોય હું કંઈ નહીં કહું. ઠીક છે, મારી દીકરી છે ને, હું સમજાવી લઈશ એને. તમારે વચ્ચે બોલવાનું કંઈ જ કામ નથી. તમે તમારા કામથી મતલબ રાખો બસ. ઘરની વહુ છું તેમ છતાંય ઘરની ઇજ્જત ના બચાવી શકો. આમ તો મમ્મી એને જ લાયક છે. કરવા દો દામિની બેન જે કરતા હોય તે. મારે શું? કાચી બુકમાં તો એન્ટ્રી થઈ છે પણ આમાં એન્ટ્રી કરવાની બાકી છે. હા શેઠ, એ ભગવાન, દૂધી ડાળનું છે હો, એક નંબર. હા, એક કામ કર, બેસ, વાત કરવી છે તારી સાથે થોડીક. હાલો. અરે નીચે શું કામ? ઉપર બેસ મારી સાથે. ઉપર? હા બેસ ને. સામુ, હા. શું ચાલી રહ્યું છે આજકાલ ઘરમાં? ઘરમાં બધું આયલા કરે છે કેમ? બધું જ મતલબ તું મને એક વાત જણાવ ને કે તને આ મારી બેન દામિની હા. છો ને કોની સાથે? આ શું બોલો છો તમે? અરે કંઈ નહીં, આ એક દામિનીની વાત યાદ આવી ગઈ હતી અને મને બોલાઈ ગયું કે દામિની. બાકી તમને એક બોલો, મને કાંઈ ખબર નથી પડતી. જે વાત હોય જલ્દી કહો ને, મારા પાસે ઘરના કામ છે. જે વાત હોય કહો. સાફ શબ્દોમાં વાત કરવા માંગુ છું કે અમારા ઘરમાં તમારું કંઈ પણ આડાઅવળું ચક્કર કે કંઈ
બીજા પણ વિચારો ચાલતા હોય ને તો બંધ કરી દેજો. હા, મને ગોપી પાસેથી થોડી ઘણી વાતો મળી છે અને મને આમાં જો કાંઈ ટપો નથી પડતો, હું એમ કહું છું. તમે આમ ચોખ્ખે ચોખ્ખું કહો ને તો ખબર પડે. હું વધારે કાંઈ ભણેલો નથી, સક્કર નવન્યું ને બધું તમે કહો ને એમાં મને કાંઈ ખબર નથી પડતી, સમજ્યા? જેને ખબર ના પડતી હોય ને એવા વ્યક્તિઓને જ વધારે ખ્યાલ આવતો હોય છે. એટલે તને ખબર નથી પડતી ત્યાં સુધી પણ તને જણાવી દેવા માંગુ છું કે ઘરમાં જો આવું કંઈ ચાલતું હોય તો હજી તારા હાથમાં બાજી છે, સંભાળી લીધી. હું હાલે તે પહેલાં કહો પછી સંભાળી લઉં. તમે હવે ચેક બહુ કર્યું. જો તું છે ને બને ત્યાં સુધી મારી બેનની આજુબાજુ ફરકતો નહીં. એને થોડી સેફટીની જરૂરિયાત છે એટલે કહું છું કે તું એની આજુબાજુ ફરકતો નહીં. સેફટી એટલે હું? એ છે એ બધું આવે, મતલબ કે કોની સાથે હું કેવી વાતો કરું છું યાર. તું છે ને શાનમાં સમજે તો સારું છે. એટલે તને જો હું સીધો સાધો દેખાતો હોઉં તો પછી જેટલો સીધો સાધો છું ને એનાથી વધારે ખરાબ છું અને તને મારી પણ નાખીશ. મને શંકા છે કે તું છે ને મારી બેનની આજુબાજુ ફરકતો નહીં. બસ શોર્ટ એન્ડ સ્વીટ આટલું જ કહેવા માંગુ છું. સમજે છે? હા, જા, તારું કામ પતી ગયું. ધ્યાન તો રાખવું પડશે. અશોક, અશોક, તું મારી બાજુમાંથી જવા દે. શું જવા દે? મારી પાસે નહીં આવતી. જવા દે. શું કરે છે અહીંયા? શોક, હું તો ક્યારની રાહ જોતી હતી કે તું ક્યારે આવે. આ ટિફિન દેવા ગયો હતો ને પછી તે મને કહ્યું હતું કે તું મને મળીશ, પણ આવ્યો જ નહીં મળવા. મારી વાત સાંભળ. હવે છે ને હું તને શું? મળવા નહીં આવું. તું રડે તું છે? હેડમાને શું થયું છે? વાત તો કર. હું વાત કરું તને ખબર છે? તારા ભાઈએ મને ધમકી મારી. હું ટિફિન દેવા ગયો ને ત્યારે ભાઈ ધમકી મારી? હા, એટલે શું વાત થઈ મને કે? એણે મને એમ કીધું કે તું તારું ઘરમાં ક્યાંક ચક્કર હાલે છે ને તારી વાત કરીને પછી એમ કીધું કે દામિનીની આસપાસ ફરકતો નહીં, નકરી કે મારી નાખે. મારી નાખે? અને તેની વાત માની લીધી? એટલે હું તો ના પાડતો હતો કે આ પ્રેમ નું રહેવા દે. મને તારી યારે પ્રેમ થઈ ગયો છે અને તાર ભાઈ ધમકી મારે. હા તો બસ ને, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, એટલું બહુ છે. એને જે કરવું એ કર. અને એમ ક્યાંથી તને મારી નાખે? જો તને કાંઈ થાય ને એની પહેલા તો હું જ મારો જીવ ના આપી દઉં. એવું કાંઈ નથી કરવું. હું તને શું કહું, જો જો મારા પાસે નહીં આવતી. બસ મને બીક બહુ લાગે. તમારા ભાઈથી ડરીને મને ભૂલી જઈશ. તું ન ભૂલા મને. તું છે ને ન ભૂલા, સમજે તું. પણ શું કરવું બોલ. તારા ભાઈએ મને આવું કીધું છે. જો હું જાણું છું કે એના માટે છે ને આ બધું શોખીંગ છે, પણ તું જરાય ઉપાધિ ના કર. હું છું ને, કંઈ નહીં થાય. આપણે બધાને મનાવી લઈશું. એ થોડા માને તું ક્યાં ને હું ક્યાં. મારી વાત સાંભળ, એ છે ને શક્ય નથી. સમજે તને તું? શું લાગે છે કે પ્રેમ ખાલી અમીર લોકોને જે દેખાવડા હોય એને જ થાય? જો પ્રેમ છે ને મનથી થાય છે. એ તો મને ખબર છે. પેલા હું તો નાશ પાડતો ને, પણ પછી મને આમ મારા દિલમાં એમ લાગ્યું કે નહીં, આ વ્યક્તિ હાસી છે ને મને હાસીને પ્રેમ કરે છે. બસ તો મને પછી એ જ વધારે મહત્વનું છે. પણ જો. કાકા, તો મને બીક લાગે છે. કંઈ નહીં થાય. અને એમાંય તે આપણી લાઈફ છે, આપણી લાઈફના ડિસિઝન આપણે લેવાના હોય, એ લોકોએ નહીં. રોવાનું બંધ કર અને ચાલ અંદર જા. ધ્યાન રાખવું પણ જો તો ઘરે કોક હોય ને એટલે તું મારી પાસે નહીં આવતી. સારું હવે. હા. આ કપડા હુકેવા તો એ કઈ ગયા? ગોપી ભાભી લઈ ગયા હશે. હાય, એ હું જ છું ભાઈ. તું શું એ વાત હાસી, પણ તું છે ને આગી રહેજે.
આ ઘીરે છે એટલે હવે હું તમારી નજીક નહીં આવું તો કોણ આવશે? પણ આવશે એ વાત થાય છે તને ખબર છે ને અહીં ઘરે બધાને છે ને શંકા થઈ છે અને તાર ભાઈએ મને મેં તને કાલ કીધું તું ને કાંઈ ભાઈ નહીં રહેવાનું નકર હું પાછો રોવા મળી. રોવાની જરૂર નથી, નાટક ના કરે બા. અને તને તો મારી ખબર છે ને કે હવે હું તો રહી નકટી, મને એમાં કોઈ વાતનો અસર તો થવાનો નથી. સાંભળ ને હું શું કહું છું, એમ કરી પણ સાંભળ તો ખરા. જોઈ જાય એમ કરી મને એમ કહું છું. હું શું કહું છું ખબર છે, અમારા ફ્રેન્ડ લોકો છે ને એ લોકો બહાર મૂવી જોવા જાય છે, તો આપણે બંને જઈએ. મારે મૂવી મારે ઘરના કામ કરવાનું હોય તને ખબર તો છે. પ્લીઝ 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 પ્લીઝ. પણ દામિની આ વખતે તમે હારી ગયા, હું જીતી ગઈ છું. હવે તમારો વારો. બસ બસ હા, મેં બધું જોઈ લીધું છે. આ શું ચાલી રહ્યું છે? કાંઈ નહીં. એ કાંઈ નહીં વાળા, મેં તમને બંનેને જોયા હમણાં. શું કરતી હતી એનો હાથ પકડીને? અમે બંને આઈસ સ્પાઈસ રમતા હતા. હા હવે આયે છે. તને જુઠ્ઠું બોલતા શરમ નથી આવતી? અને આ તારી માને રમાડે છે? ના, હું કોઈને રમાડતી નથી મમ્મી, સાચું કહું છું. આ ગોપી જે કહેતી હતી ને એકદમ સાચું જ કહેતી હતી. એના પર વિશ્વાસ ન કર્યો મેં કીધું કે ના, મારી દીકરી તો આવું કરી જ નહીં શકે. પણ મને ખબર નહીં હતી કે મારી દીકરી આવી છે. શરમ આવી જોઈએ તમને બને. અને તું આ ઘરમાં નોકર છે ને? નોકર થઈને આવા સપના જુએ છે તું? એનો કોઈ વાક નથી, એવું કંઈ નથી મમ્મી. જો હું તમને શું કહું છું, સમજવાની કોશિશ કરો. હું બધું સમજુ છું, મને કંઈ સમજાવવાનું નથી તારે. જોઈ લીધું મેં હમણાં. મારે વાત કરવી પડશે દેવાંગને. બોલતો જ નહીં તું તો. તારે તો બોલવાનું જ નથી એક પણ શબ્દ. શરમ આવવી જોઈએ તને. જે થાળીમાં ખાય છે એમાં જ થૂકે છે તું. અને મમ્મી મમ્મી નહીં કરતું. હમણાં જ હું દેવાંગને વાત કરું છું, જોઈ લે. ના મમ્મી. ચૂપ એકદમ. દેવાંગ, એ દેવાંગ. મમ્મી ખબર નહીં હવે હું થાય. અરે દેવાંગ, એ દેવાંગ હા ક્યાં છે? મમ્મી અરે આપણે તો લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. હું મમ્મી મજાક કરું છું, હવે ક્યાંથી લૂંટાઈ ગયા બધું? અરે આ ફોન મૂક અને મારી વાત શાંતિથી સાંભળ. હું જે હમણાં જોઈને આવી છું ને એ તો શું કહું તને હવે. મમ્મી શું થયું અને શું જોઈને આવ્યા છો? અરે ઉપર અગાસીમાં પેલા બંને જણા. કોણ બંને જણા? અને કોઈ આજુબાજુના બંને જણા અગાસી ઉપર હોય તો એમાં આપણે શું મમ્મી? આપણી અગાસી પર બાજુવાળા શું કરે? અરે તું મમ્મી. સમજતો કેમ નથી કઈ વાત? મમ્મી પહેલા પ્રથમ તો તમે છે ને મને કોઈ વાત એવી રીતના કરી જ નથી રહ્યા કે જેનાથી સમજણ પડે કોણ છે અગાસી ઉપર અને શું થયું છે. વાત કરો માંડીને. અરે આપણો પેલો શું આપણે ત્યાં પેલો કામ કરે છે, શું નામ એનું? રામુ. રામુ ને આપણી દામિની. શું? દામિની. હા, બંને જણા ઉપર અગાસીમાં મહત પકડીને એકબીજા. મમ્મી હા શું વાત કરો છો? 2% રામુડો મારી બેન સાથે? મતલબ કે ગોપીએ જે વાત કરી હતી એ વાત સાચી નીકળી એમ ને? હા એકદમ સાચી છે. આપણે ગોપી પર વિશ્વાસ જ ન કર્યો. ચિંતા કરવાની જરૂર નથી મમ્મી. અરે ક્યાં છે રામુડો? રામુડાને હમણાં હું મારી ભાષામાં જ સમજાવું છું. છે ક્યાં? ટેરેસ ઉપર જ હશે ને? હા, અને નહીં તો પછી એટલામાં કશી હશે. રામુડાની ખેર નથી આજે તો એ કયો કામથી? આય જ્યાં સુધી આ ડમરૂ ક્રિએશનના હું વિડીયો ના જોઉં ને મને જીવનમાં ક્યાંય શાંતિ જ ન મળે. દિવસના 5-7 વિડીયો તો જોઈ જ નાખવાના. કેટલું શીખવા મળે ભાઈ, મજા આવી ગઈ. રામુ! રામુ! ક્યાં છે રામુડો? રામુ! પણ ધીમે બોલો નહીં. શું થયું? શાંતિ રાખને થોડી વાર, હમણાં બધી ખબર પડી જશે. છે ક્યાં એ 2% નોકર? મને રામુ! મને લાગે છે કે આ રહ્યો. રામુ હા શું સમજે છે શું તારી શું તકલીફ? થયું? રામ કોણ સમજે છે તું? હે તું નો છે? હે તું છે ને અમારા પગની જ્યોતિ સમાન છે.
હે મારી બેનની સાથે પ્રેમ કરવા નીકળ્યું તો સલાહ નપાવટ કહ્યું હતું ને તને કે આ જે કંઈ પણ છે બધું બંધ કરી દેજે દેવાંગ કહ્યું હતું ને તને કહ્યું દેવાંગ, હતું ને ધીરા થા. માનતો નહીં ને મારી વાત ભૂલ થઈ ગઈ ભૂલ કહે છે આને દેવાંગ ભૂલ છે આ તારી દેવાંગ શાંત થઈ જાઓ સમજો તમે તું વચ્ચે કઈ બોલતી નહીં આજે મારી અને એની વચ્ચેની મેટર છે ને હા પણ હું ખોડી લઈશ હા પણ શાંતિથી વાત કરીને પણ પતાવી શકાય ધર કરી નાખ્યું તું તો તારું આજે છે ને તને ધક્કો મૂકે ને એ વ્યક્તિ જ બીજો હા આ છોડી દે શું છોડી છે શું છે આ બધું શું કરવા બેઠી હતી તું અને જરાય વિચાર ના આવ્યો કે ક્યાં આ 2% નું નોકરિયો આપણા ઘરનો અને ક્યાં તું ભાઈ હું સમજુ છું કે મારાથી ભૂલ થઈ છે પણ સમજવાની કોશિશ કર જે છે ને. જો એને જવા દે એનો નીકળ. વાંક નથી. અત્યારે નીકળ અહીંયાથી દેવાંગ, ભાભી, આને લઈને અત્યારે ને અત્યારે જાતો તું અહીંયાથી જા અહીંયાથી ભાઈને, આને અહીંયાથી ભાઈને સમજાવો ને, ભાભી. છે અરે મારી વાત હા છે એમ કરો ને આજે તને ચિંતુ એટલા માટે છોડી રહ્યો છું કે મર્ડર કરીને હું પોલીસ સ્ટેશનમાં કે પોલીસ કેસના લફડામાં પડવા નથી માંગતો હા યાદ રાખજે આજ પછી ક્યારેય પણ મારા ઘરની આસપાસ કે પછી સોસાયટીમાં પણ દેખાવો ના છો સમજ્યા છે ને મારી વાત ને તું તમારા પગે પડું એવું કરો મારે પૈસાની બહુ જરૂર અરે પૈસાની જરૂર છે તો તને આવું બધું કરતા શરમ ના આવી જરા પણ પૈસા માટે જ પ્રેમ કર્યો છે ને મારી બેન અમારા ઘરની આ જાહો જલાલી અમારી કમાણી જોઈને મારી બેનના પ્રેમમાં પડ્યો છે ને જેથી કરીને તું મને બ્લેકમેલ કરી શકે ખબર છે તારા જેવા 2% ના વ્યક્તિઓની આ જ નજર હોઈ શકે હા જ નજર નીકળ બસ નીકળ અહીંયાથી દેવાંગ બસ નીકળ તું જા અહીંયાથી પ્લીઝ નહીં ત્યાં સુધી સલાહ માર ખાતો રહે છે નીકળ હટ એ ટકાનો નોકરીઓ મારી બેનને પ્રેમ કરવા આવ્યો છે થઈ ગઈ ને મમ્મી શાંતિ જો આજે તમે અગાશીમાં એ બેનને રંગે હાથ ના પકડ્યા હોત ને તો ના તો તમને કદી ખબર પડત ના તો રામુ આ ઘરમાંથી જાત ન તો તમારી દીકરી તમને થોડા સમય પછી ઘરમાં જોવા મળત ભાગી જાતે મારી વાત તો કોઈ માને નહીં તમારી વાત એકદમ સાચી છે ગોપીવો તમારી વાત ત્યારે જ માની લીધી હોત ને તો આટલું બધું ન થયું હોત પણ હવે તો થઈ ગયું મમ્મી, જો મમ્મી મારી ભૂલ થઈ ગઈ બસ હું તમારા લોકોની માફી માંગ મમ્મી જુઓ રામુને છે ને તમે પાછો બોલાવી પણ રામુ તો તમને ખાલી પડતા બચાવતો હતો અને એના માટે મમ્મી બીજો રામુ લાવવાના છે તમે શું કામ ચિંતા કરો છો ભાભી અત્યારે આ બધી વાતનો સમય નથી તો શેનો સમય છે સંભળાવો ને મમ્મી મમ્મી તમે જે કહેશો ને હું કરીશ બસ હું આ બધા પ્રેમના ચક્કર ભૂલી જઈશ હું કાંઈ નહીં કરું બસ તમે ખાલી એને પાછો બોલાવી પાછો વિશ્વાસ કરો મમ્મી તમારી દીકરી ઉપર કરવો જોઈએ જો એ તો બિલકુલ પણ શક્ય નથી તું ભૂલી જ જજે કે હું એને પાછો બોલાવીશ મમ્મી જુઓ સમજવાની કોશિશ કરો એને કામની બહુ જ જરૂર છે આપણે આવી રીતે અચાનક એને કામમાંથી કાઢી મૂકશું તો ભિખારી ક્યાં જશે એક નંબરનો ભિખારી માણસ હતો તે એને કોઈ કામ પણ નહોતું આપતું એક આપણે જતા મૂર્ખ કે જેને આખું ઘર સંભાળવા માટે આપી દીધું હતું અને એ માણસ આટલો બધો બેઈમાની કરી શકે વિચારી પણ ના શકીએ અમે એની કોઈ બેમાની નથી કરી મારો વાંક હતો મેં જેને પ્રપોઝ કર્યું હતું હે એને તો મને ના જ પાડી હતી કે આવું બધું સારું ન લાગે તમે ક્યાં ને હું ક્યાં પણ હું જ ન માની મેં જેને એને મનાવ્યો અરે ચૂપ તેનામાં શું એવું જોયું કે તે એને પ્રપોઝ કર્યું શરમ નહીં આવી તને જરાક પણ કોલેજ ભણાવ્યા છે ને કોલેજમાં કોઈ નહીં ગમ્યું હોય એટલે આ એક ભિખારી જેવા માણસને પ્રપોઝ કર્યો બોલતા એ શરમ નથી આવતી તમારી માં સામે બોલો છો અરે આના કરતા તો એક કૂતરો સારો વફાદારી તો કરે આ તો માણસ થઈને નોકર જેવું કામ કરતો હોવા છતાં પણ આ ઘરને આવો દગો આપીને ગયો અને શું છે એની પાસે હા શું છે રહેવા માટે ઘર છે રાખશે ક્યાં તને એ વિચાર કર્યો છે તે કોઈ દિવસ ઝૂંપડામાં ફેન ફતુર કરીને જીવવું છે અને પ્રેમ એક આવા ભિખારી જેવા માણસને કરવો છે મેં કહ્યું ને કે હું એને ભૂલી જવા તૈયાર છું તો ભૂલી જાઓ ને અહીંયા શું કામ રોદણા રોવો છો એને મળી જશે બીજું કામ ન મળ્યું તો અને મારા
મારા પોલીસે જઈને શું કામ મમ્મી મમ્મી હું તમારા પગે પડું બસ એને પાછો બોલાવી લો ને મમ્મી મમ્મી please. જો તું મારા પગે પડ કંઈ પણ કર પણ એને પાછો બોલાવવાની નથી. મમ્મી આવું ના કરો ને દામિની બેન મમ્મીએ કહ્યું ને એકવાર ઊભા થાવ. ભાભી, તમે કહેશો મારી ને પાસે please. કોઈ મેલો ડ્રામા નહીં કરતા. હા, ઊભા થાવ. હું તો તમને પહેલેથી જ ઓળખું છું. કેટલા સમયથી ચક્કર ચલાવો છો એ પણ જાણું છું. બસ આ લોકોને મારી વાતનો વિશ્વાસ નહોતો. જાઓ અહીંયાથી. જોવો છો ને એક ભિખારી માટે થઈને કેટલા રોદણા રોવે છે. નિધિ બસ દામિની બસ કેમ રડે છે એટલું બધું? નિધિ આ લોકોએ રામુને પેલા તું શાંતિ જા શાંતિ આવું જા. ના કરવું જોઈએ ને બિચારાનો કોઈ ભાગ નહોતો શું બધો જ થયું? મારો મને વાંક આખી હતો. વાત કરીશ. મમ્મીને મારી અને રામુની ખબર પડી ગઈ શું? અને મમ્મીએ જઈને ભાઈને વાત કરી. ભાઈ બહુ જ ગુસ્સામાં હતો ને રામ ઉપર હાથ ઉપાડ્યો ને એને કહ્યું કે તું જતો રહે, તું હવે કામ નહીં કરતો. સુનિધિ તું છે ને એ લોકોને સમજાવ ને કે એ લોકો રામુને પાછો લઈ આવે. શું સમજાવું એમને? શું સમજાવું એટલે અરે એમને સમજાવું કે એ રામુને પાછો બોલાવી લે. બિચારાનો કોઈ વાગ નતો, બધું મારા જ લીધે થયું છે. મેં છે ને એને જો અત્યારે આ બધી વાતનો સમય નથી. સાંભળ, ઇમ્પોસિબલ છે આ બધું. મેં તને પહેલાં જ કીધું હતું કે એ 2% નોકરમાં તું શું જોઈ ગઈ છે? નિધિ તું મારી ફ્રેન્ડ છે કે શું છે? અને પહેલી વાત તો એ રામુ વિશે એક પણ શબ્દ નહીં. તું મારી ફ્રેન્ડ ના હોત ને તો હું તને કહે. માનું છું કે એ ઘરનો નોકર હતો, પણ એનો મતલબ એમ નહીં કે તને મન ફાવે એવી તું વાત કરે એના વિશે. જો નોકર છે એનો મતલબ એમ નહીં કે પ્રેમને લાયક નથી. તું મદદ કરીશ કે નહીં એ કે. જો સાચું કહું ને તો એ તારા લાયક છે જ નહીં. મારા લાયક નથી. હા, સાચી વાત કરું ને તો હું એને લાયક નથી. અમે કોઈ જ એને લાયક નથી. કારણ કે એના જેટલો સારો વ્યક્તિ, દિલનો ચોખ્ખો વ્યક્તિ છે ને મને નથી લાગતું કે અમે કોઈ છીએ. એટલો ભોળો હતો બિચાર. એને તો પેલા મને ના જ પાડી હતી કે રહેવા દો, તમે મારા શેઠાણી થાવ, પણ હું જ ન માની. કાશ હું સમજી ગઈ હોત ને તો આજે એની નોકરી ન ગઈ હોત. અને હું કોને કહું છું? એને કે જેને પ્રેમથી કઈ લેવા દેવા જ નથી, જેના માટે પ્રેમ તો બસ પૈસાથી થાય છે. મારી ભૂલ થઈ ગઈ. હા, જાતો અહીંયાથી. જો સાંભળ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે એ તારા લેવલનો માણસ છે જ નહીં. જો હવે તારી ઈચ્છા છે, તારી લાઈફ છે, તારે શું કરવું છે શું નહીં આઈ ડોન્ટ નો. ઓકે? શામુ, દામિની તું કેમ છે તું? તું આયા કેમ આવી છો? હે? કેમ ના આવવું જોઈએ? નહીં, અહીંયા થોડું તારે ભાઈ. તું જા, ક્યાં જાઉં? તારા ઘરે જા. કયું ઘર? કેવું ઘર? કેવું ઘર એટલે? હે? હા, તારા ઘરે તું ભાઈ જા. અત્યારે મારે તારે એને કઈ વાત નથી કરવી, અને તું અહીંયા આવી ગઈ. છોડી દીધું છે એ ઘર, મૂકીને આવી ગઈ છું એ ઘર. છોડી દીધું એટલે? હે? હા, તે હું કર્યું? આ ખોટું કર્યું છો. અરે તું ક્યાં, હું ક્યાં? તારું કર્યું તો મહેલ છે ને મારે આ ઝૂંપડી. જો મારી વાત સાંભળ, તું છે ને તારા ઘરે પાછી વહી જા. નહીં જાઉં.
અને મહેલનું હું શું કરું કે જ્યાં માણસાય જ ન હોય. તને ખબર છે એ લોકોને મેં કહ્યું હતું કે તમે જેમ કહેશો ને એમ હું કરીશ, પણ ખાલી રામુને એની નોકરી પાછી આપી દો. પણ એ લોકોએ મારી એક વાત ના માની. વિચાર કરને, એ ઘરમાં હું કેવી રીતે રહી શકું કે જ્યાં મારો પ્રેમ જ ન હોય. મારી વાત સાંભળ, એટલે જ હું તને પેલા ના પાડતો હતો. અને મને જો ખબર હોત ને કે પ્રેમ કરવી પછી આવું બધું થાય તો હું તને પ્રેમ ન કરત. સમજી તું, ન કરત પ્રેમ. સાચી વાત છે તાર, બધી જ ભૂલ મારી છે. મેં જ તે તને આમાં ફસાવી દીધો. તું તો તારું કામ જ કરતો હતો ને. મારા લીધે તારી નોકરી પણ છૂટી ગઈ. રામુ, હવે એક વાત તો ફાઇનલ છે, હું એ ઘરે નહીં જાઉં. બસ. પણ હું તને નહીં હાસવી શકું એમ કહું છું. તું જાવ તેને. કેવી રીતે નહીં સાચવી શકે? તારા એટલા ગમતા ઘરમાં મને થોડી જગ્યા નહીં આપે. આયા તું નો રહીએ કેમ કહું છું. સમજે તું નો રહીએ. અને એ બધા હીરા ને એની જગ્યાએ હાસાસ છે. તું કેમ સમજતી નથી? તું હોય, તારો પ્રેમ હોય ને તો એના સહારે તો મને બટકું રોટલો આપીશ ને તો પણ મને ચાલશે. મારા માટે પ્રેમ મહત્વનો છે. હું ક્યાં રહું છું એ મહત્વનું નથી. દામિની, તું સમજતી કેમ નથી? તું કેમ નથી સમજતો? અરે તું એકની એક વાત કરે છે કે હું ત્યાં રહી છું, મોટા ઘરની છું. અરે હું મારું મોટું ઘર તારા માટે મૂકવા માટે રાજી છું, અને તું ફરી પાછી મને ત્યાં જ મોકલે છે. જો મારી વાત સાંભળ, તે આ ખોટું કર્યું છે. સમજે તું? કઈ ખોટું નથી કર્યું. અને તારે પણ મારો સાથ ના આપવો હોય ને તો હું રોડ ઉપર રહી લઈશ, પણ એ ઘરે નહીં જાઉં. હા, કેવી વાત કરશો તું? હે, જરીક તું વિચાર તો કર. સાચી વાત કરું છું. રહીશ તો તારી સાથે રહીશ. જો મારી વાત સાંભળ તું, આ ધરતીથી આકાશનું જેટલું અંતર છે ને એટલું અંતર છે આપણી બે વચ્ચે. સમજી? એટલે આ બધું ખોટું પડે. સમજી ગઈ. ડરી ગયો ને તું? ડરી નથી ગયો, પણ હું નથી ઈચ્છતો કે તું આયા રે એમ. એટલે કહું છું. હું જતી રહું છું. અહીંયાથી જઈશ, ક્યાં જઈશ ને નક્કી નથી. કદાચ તાપી કાંઠે જાઉં, રોડ વચાડે જાઉં, ખબર નહીં. બસ કર હવે, બસ કર. તું સમજી જા ને. કેમ નથી સમજતો? એ તો થવાનું જ હતું ને દેવાંગ. મેં તો મમ્મી તમને પહેલાં જ કહ્યું હતું કે તમે તમારી જ દીકરીથી હાથ ધોઈ બેસશો. તારી વાત સાચી છે ગોપીઓ. તે જ્યારે અમને વાત કરી ને ત્યારે જ અમારે તારા પર વિશ્વાસ કરી લેવો જોઈતો હતો, પણ અમે નહીં કરી શક્યા અને આજે આ વસ્તુ થઈ ગઈ. નિધિ, શું સાચું જ તને નથી ખબર કે દામિની ક્યાં છે? ના, જો તું દામિનીની ક્લોઝ ફ્રેન્ડ છે અને સૌથી વધારે દામિની તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી હતી, એટલે બની શકે ને કે ક્યારેક કોઈ વાત કરી હોય. હા, રામુ હોય, એટલે કે શું નામ જેનું આધાર કાર્ડમાં? અશોક. હા, અશોકનું એડ્રેસ તને ભૂલે ચૂકે આપ્યું હોય, બાકી આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એ તો કામનું છે. અને આ ભાઈ ગામમાં પહોંચ્યા નથી. પણ ભાઈ મને તો કઈ કીધું જ નથી. ભલે એ મારી બેસ્ટ ફ્રેન્ડ હોય, મને આ બાબતની કઈ વાત જ નથી કરી. દેવાંગ, એડ્રેસ નથી ખબર, બાકી આ માણસને જેને જમીનમાં જીવતો દાટી દેતું. દેવાંગ, ગુસ્સો કરવાથી તો એ આવી નહીં જાય. એક કામ કરો, પોલીસ સ્ટેશનમાં ફોન કરો, એટલે આપમેળે બધી ખબર પડી જશે. દામિની બેન ફોન. દામિની, રામુ, શેઠ, હાલ્યો તમારી અમાનત. આનંદને પાછી આપવા શું કામ આવ્યો છે? હે, પહેલા તો નાટક કર્યું, અમારા ઘરમાં રહીને નોકર બનવાનું, નોકર બનીને પછી અને ફસાવી અને પૈસા પડાવવાનું નાટક કર્યું, અને ઉપરથી પાછો સારો બનવા આવ્યો છે અહીંયા. મને તો લાગે છે કે આ નોકર છે જ નહીં,
અશોક નામનું આધાર કાર્ડ રાખે છે, પોતાનું નામ રામુ બતાવે છે અને અહીંયા નોકર બનીને બધી છોકરીઓને ફસાવે છે. આ જ કામ છે ને તારું? અને અમારી આટલી ભોળી છોકરીને છે ને તે ફોસલાવી છે. શરમ આવવી જોઈએ તને. શરમ તમને લોકોને આવવી જોઈએ. બોલતો જ ને એક પણ શબ્દ. એ તો છે ને હવે હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છે. અચ્છા, તો આ વ્યક્તિએ તને એટલી બધી ભોળવી લીધી છે કે જેના કારણે થઈને તું અહીંયા પૈસા માંગવા માટે થઈને આવી છે ને? બ્લેકમેલ કરતો હશે ને આ વ્યક્તિ તને? હે? કાશ કે કરી હોત ને તો તને ખબર પડે કે દુનિયામાં કેવા કેવા લોકો છે. અરે જ્યાં તારી આ ગંદી વિચારધારણા પૂરી થાય છે ત્યાંથી એની મહાનતા ચાલુ થાય છે. બસ હા, તમે તમારા ભાઈ સામે ગમે તે રીતે વાત નહીં કરો. એ તો પણ તમારી સાથે કરું? આમ જોઈએ ને તો તમે લોકો છે ને માણસ કહેવાને લાયક જ નથી. અરે માણસાઈ તો આનામાં નથી. તમને ફોસલાવીને અહીંયાથી ત્યાં લઈ ગયો અને પાછો અહીંયા હવે આવીને મહાન બને છે. અમાનત લઈ લો. અને આ બે કોડીના માણસને લીધે તું અમારી સાથે આવી રીતે વાત કરે છે. અને શેઠાણી મારી વાત તો સાંભળો. અરે શું સાંભળે ભાઈ તારી વાત? તારી શું ઓકાત છે? અમારી સામે તું છે ને પગની રજ સમાન પણ નથી અને છતાંય તે અહીંયા અમારી સામે ઊભો છે. તમે ઓકાતની વાત કરો છો તો તમે એક વિચાર કરી લો. હું ધારક તો ગમે એ કરી શકે, પણ હું એટલો હલકટ નથી. અને એક બીજી વાત કે પ્રેમથી જો તમે આનો હાથ મારા હાથમાં આપ્યો હોત ને તો હું ના જ પાડત. કારણ કે આ મહેલમાં ઉછરી છે અને હું તો ઝૂંપડીમાં રહું છું, પણ મારામાં છે ને મારામાં એવા સંસ્કાર નથી. અને બીજી વાત એ કે આણે પેલા મને પ્રેમનું કીધું કે પ્રેમ હું કહેવાય ને એ મને નહોતી ખબર. કોને સમજાવો છો? અરે આ લોકોને બુદ્ધિ હોવા છતાં પણ બુદ્ધિ નથી. તમને લોકોને બહુ અભિમાન છે ને તમારા પૈસા પર, તમારા સંસ્કાર પર, તમારા ઊંચા ખાનદાન પર. તો સાંભળો, તમારા ઘરની આ જ દીકરીએ છે ને આ નોકરને પ્રપોઝ કર્યો. હા, મેં જેને કહ્યું હતું કે તું મને પ્રેમ કર, કારણ કે તમારા પાસે છે ને મને પ્રેમની કોઈ આશા નહોતી. ને બીજી વાત, હું જ આ ઘરમાંથી ભાગી હતી. હું જ ભાગીને ગઈ હતી એના ઘર. પણ એને શું કહ્યું ખબર છે? એને એક જ વાત મને કહી, એક જ વાત બોલતો રહ્યો કે હું તારે લાયક નથી, હું તારે લાયક નથી. તું આ ઘરમાં નહીં રહી શકે, તું તારા ઘરે પાછી જતી રહે. જો ઈચ્છે જ ને તો આજે તું બોલતો હતો ને કે શું કહેતો હતો કે પૈસા લઈને નથી આવી એટલે તું અમાનત પાછી દેવા આવ્યો. અરે ઈચ્છે જ ને તો એના ઘરે મને રાખી શકતો હતો અને ફોન કરીને બ્લેકમેલ કરી શકતો હતો કે તારી બેન છે ને મારી પાસે છે, પૈસા મોકલ. પણ એને એવું ન કર્યું. શું કામ ખબર છે? એ એની વફાદારી છે, એના માલિક પ્રત્યે વફાદાર છે, બેઈમાન નથી. કેમ કે અમુક લોકો તો કહેતા હતા કે કૂતરા જેવો છે, એ ભિખારી છે, પણ ખરેખર કૂતરા જેવા લક્ષણ છે જ એના, વફાદાર છે ને. વાહ રામુ વાહ, મેં શું વિચાર્યું હતું ને તું શું નીકળ્યું. હા ઠીક છે ઠીક છે. નિધિ, વખાણ થઈ ગયા? જાઓ તમારા ઘરે જાઓ. હા દેવાંગ, કહેતા તો જરા પણ સારું નથી લાગતું, પણ ગમે તેમ તો એ એક નોકર તરીકે તો એણે વફાદારી નિભાવી જ છે, તો પછી એક જીવનસાથી તરીકે કેટલો વફાદાર હોઈ શકે? મમ્મી, ગોપી, આનાથી સારો છોકરો તમારી દીકરી માટે મને નથી લાગતું કે કોઈ હોઈ શકે. ના, એ શક્ય નથી. સાચી વાત છે મમ્મી. આનો જો કે અશોકે પોતાની વફાદારી બતાવી, અને એનો મતલબ એ નથી કે મારી બેનને કોઈ પણ જગ્યાએ પરણાવી દઉં. વાંધો જો અને મારા બેનના ફ્યુચરની અને એના આવનારા સમયની પડી છે, એટલા માટે હું આવો તો કોઈ નિર્ણય ક્યારેય નહીં લઈશ. દેવાંગ, આપણી પાસે આટલા પૈસા છે, શું કમી છે? એ પણ કંઈક કામ કરી લેશે. અત્યારે પણ તો કંઈક કરે જ છે ને. ના ના, એ શક્ય નથી. સમજ્યા તમે? હું નો લગ્ન કરું. શું બોલે છે તું? પ્રેમ તો કરતા હતા ને, તો લગ્ન કરવામાં શું વાંધો? હા, એ લોકોને વાંધો નથી તો તને શું વાંધો છે? જો મારી વાત સાંભળો. હા, પ્રેમમાં છે ને હંમેશા ત્યાગ જ હોય છે, અને તારી ખુશીઓ માટે
હું તારા પ્રેમનો ત્યાગ કરીશ. હા, ખરેખર આજે મારા જેવા વ્યક્તિને પણ તે એમનો સાચો અર્થ સમજાવ્યો છે. માફ કરજે, મારી પણ અમુક મજબૂરીઓ છે, પણ તું બોલ ને, હું તારી આ વફાદારી માટે થઈને તને શું ઇનામ આપું? તું રૂપિયા માંગ, જેટલા રૂપિયા માંગીશ ને એટલા રૂપિયા આપીશ તને. જો તમારે કંઈક આપવું હોય ને તો બસ દામિનીની ખુશી માંગુ છું. એ કોઈ દિવસ એની જિંદગીમાં છે ને કોઈ દી દુઃખી ન થવી જોઈએ. હા, અહીંયા આ નોકરી પર તો પાછા રાખી જ શકીએ ને દેવાંગ. હા, કામ તો સારું જ કરી લેતા હતા. હા, સાચી વાત છે. હું તમને નોકરી ઉપર રાખીશ, અને એ પણ સારા પગાર સાથે. હવે તમારે આ ઘરના કામકાજ નથી કરવાના, પણ મારી સાથે મારી ઓફિસમાં સારું કામ અને યોગ્ય કામ કરવાનું છે. નહીં, જો હું તમારી ત્યાં કામ કરે ને તો પછી દામિની મને જોઈને દુઃખી થયા કરશે. એટલે મારે અહીંયા નોકરી નથી કરવી. પણ રામુ, અમને કોઈ વાંધો નથી અગર તારે અહીંયા કામ. આવશે. અને દામિની, તું તારા જીવનમાં હંમેશા ખુશ રહેજે, અને લગ્ન જીવનમાં પણ ખુશ જ રહેજે. અને તું છે ને મને યાદ કરીને કોઈથી રડતી નહીં. અને બીજી વાત એ કે તારા મમ્મી કે ને એ બધુંય માનજે. તારા ભાભીનું કોઈ દી અપમાન નહીં કર. તારા ભાઈ સામે કોઈ દી બોલતી નહીં. અને રહી આપણા પ્રેમની વાત, તો એ ખરાબ સપનું સમજીને ભૂલી જાય. રામુ ના જાણે. દેવાંગ, તમારો વિચાર બદલી ના શકે. મારો વિચાર તો બદલાઈ ગયો. તમે કેમ હજુ અટલ છો? કારણ કે હું એક ભાઈ છું, અને ભાઈ તરીકે મારી બેનને ક્યારેય પણ એવી જગ્યાએ ના જવા દઈશ. સાચી વાત છે. એક ભાઈ છે ને, પણ આવો ભાઈ મેં પહેલી વાર જોયો કે જે બેનની ખુશી નથી જોઈ શકતો. જમાનો બદલાઈ ગયો, પણ લોકો છે ને હજુ ત્યાંના ત્યાં જ છે કે પૈસા છે ને હજુ નાત જાત, અમીરી ગરીબી અને પૈસાથી જ તોલે છે. આપણે લોકો હવે બધા એક ઘરમાં તો રહીશું, પણ તમે ભૂલી જજો કે તમારી કોઈ દીકરી હતી, તમારી કોઈ નણંદ ને તારી કોઈ બેન. મને મારો પ્રેમ ન મળ્યો ને તો તમને લોકોને પણ મારો પ્રેમ નહીં મળે. દામિની બેન, કેવી વાત કરે છે તું? ચૂપ સાંભળ. અરે દેવાંગ ગુસ્સામાં છે. સમય જતાં રામુને ભૂલી જશે અને પોતાના જીવનમાં આગળ વધી જશે. તમે તમારી જગ્યાએ સાચા છો, કેમ કે જો ખરેખર દામિની બેનની ચોઈસ બરાબર હોત ને તો રામુ જ એને ન છોડત. રામુએ જ તો કહ્યું ને કે દામિની બેનને ખુશ નહીં રાખી શકે.